હેલો ફ્રેન્ડ્સ, આજે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે પ્રકાશ ક્રિયાશીલતા અને કન્ફર્મર્સ સંરૂપીય સમઘટકતા જે છે એનું રિવિઝન કરીએ અને ઓવરઓલ એની સાથે થોડાક પ્રશ્નો જે છે એ પ્રશ્નો પણ આપણે જોતા જઈએ. પ્રકાશીય સમઘટકતા સ્ટાર્ટ કરીએ એ પહેલાં થોડોક તમને એક એનો આઈડિયા આપી દઉં કે આ સમઘટકતાનો જે ઓવરઓલ સમઘટકતા જે છે એમાં સૌથી વધુ પ્રશ્નો પૂછાતા હોય તો એ પ્રકાશીય સમઘટકતાના છે. એટલે એ રીતે જોવા જઈએ તો અગત્યનું છે. 12મા ધોરણમાં હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરની અંદર પ્રકાશીય સમઘટકતા આપેલું છે. આપણે ઓવરઓલ બધી જ સમઘટકતા અહીંયા ભણીએ છીએ એટલે પ્રકાશીય સમઘટકતા ઓવરઓલ અહીંયા આપણે જોઈ લેશું. એટલે પર્ટિક્યુલર એક એક જગ્યાએ કે એક એક ક્વેશ્ચનમાં એ રીતે આપણે એમાં કામ નહીં કરીએ, પણ અહીંયા આગળ ઓવરઓલ પ્રકાશીય સમઘટકતા છે એ જોઈએ છીએ. પણ મોસ્ટલી ક્વેશ્ચન જે છે એ પ્રકાશીય સમઘટકતાનો હોય જ છે. તો સમજીએ આપણે પ્રકાશીય સમઘટકતા. તો પ્રકાશીય સમઘટકતા, તો સૌથી પહેલા પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય અથવા કેવી રીતે ખ્યાલ આવે? તો પોલારીમીટર નામનું એક સાધન લઈ અને કોઈ કાર્બનિક પદાર્થ જે છે એનું દ્રાવણ બનાવીએ અને એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે. કેવો? ધ્રુવીભૂત પ્રકાશ. ધ્રુવીભૂત પ્રકાશ એટલે કેવો પ્રકાશ? તો કે સાદો પ્રકાશ જે હોય એના તરંગો બધી જ દિશામાં દોલનો એના થતા હોય, જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ એ કોઈ એક જ તલમાં એના દોલનો જે છે એ થતા હોય છે. તો આવો જે પ્રકાશ છે એને એક તો ધ્રુવીભૂત પ્રકાશ, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ કહેવામાં આવે છે. ધ્રુવીભૂત પ્રકાશ, બરાબર. તો આ જે છે એ કેવો છે? ધ્રુવીભૂત પ્રકાશ. અને આ જે ધ્રુવીભૂત પ્રકાશ છે એ કોઈ સાદા પ્રકાશને પોલેરોઇડ, જે સાદા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં પરિવર્તિત કરી શકે એ પ્રકારના કેટલાક પદાર્થો છે. નિકોલ પ્રિઝમ છે અને એવા બીજા કેટલાક પોલેરોઇડ છે. તો એમાંથી પસાર કરવામાં આવે ત્યારે આવો ધ્રુવીભૂત પ્રકાશ મળે. અને આ ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે કોઈ પણ પદાર્થના દ્રાવણમાં, અહીંયા આગળ પદાર્થનું દ્રાવણ હોય, દાખલા તરીકે ગ્લુકોઝ, તો ગ્લુકોઝને શુદ્ધ પાણીમાં, ડિસ્ટિલ્ડ વોટરમાં દ્રાવ્ય કરી અને દ્રાવણ બનાવીએ અને એ દ્રાવણમાંથી આવો ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરીએ તો આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન, ધારો કે આ જે છે ને અને આપણે આમ સેન્ટરમાંથી એક લાઈન ડ્રો કરીએ આવી, તો જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન આવું આમ થયું તો આ કઈ તરફ થયું? આમ હતો ને, હતો કેમ પ્રકાશ? આવો હતો. તો આ સાઈડ એટલે જમણી બાજુ કોણાવર્તન થયું. તો જો જમણી બાજુ કોણાવર્તન થતું હોય, જમણી બાજુ કોણાવર્તન, તો જમણી બાજુ કોણાવર્તન થતું હોય તો આવો જે પ્રકાશ છે એ પદાર્થ જે છે એ ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય, દક્ષિણ ભ્રમણીય, એટલે સ્મોલ ડી પ્રકારનો. અને જો આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન આવી રીતે આમ થતું હોય એટલે કે કઈ તરફ થયું? ડાબી તરફ. તો આવો જે છે એને સ્મોલ એલ એટલે કે લીવો રોટેટરી કહેવાય. આ ડેક્સ્ટ્રો અને આ જે છે એ લીવો રોટેટરી એટલે કે વામ ભ્રમણીય, અથવા તો જેનું કોણાવર્તન ડાબી બાજુ થાય છે. જમણી બાજુ કોણાવર્તન થાય છે એટલે એને ઘણી વખત પોઝિટિવ એમ પ્લસ સિમ્બોલથી દર્શાવાય છે. ડાબી બાજુ કોણાવર્તન થાય છે એટલે એને માઇનસના સિમ્બોલથી પણ દર્શાવાય છે. તો આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન સૂચવે છે. ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન સ્મોલ ડી અને સ્મોલ એલ, જે આવા આખું પોલરીમીટર નામનું જે સાધન છે એની મદદથી જ આપણે જાણી શકીએ. બીજું, ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થશે કે ડાબી બાજુ થશે એ દરેક
બરાબર. તો પહેલી મેટર આટલી આમાં નીકળે કે એક તો ધ્રુવીભૂત પ્રકાશ, પછી સ્મોલ ડી અને સ્મોલ એલ એટલે ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી. હવેનો પ્રશ્ન એવો હોય આપણો કે આવું કેમ થયું, અથવા તો કેવા પ્રકારનો પદાર્થ, બધા જ પદાર્થો આવા ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે એવું નથી. કેટલાક પદાર્થો એવા પણ છે કે જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતા નથી. જે પદાર્થો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે છે એવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. ઓપ્ટિકલી એક્ટિવ કહેવાય એને, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. એટલે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કયો હોય, તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે એ કેવો હોય, ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી બેમાંથી એક ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થતું હોય તો એમ કહેવાય કે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થતું નથી તો આવો જે પદાર્થ છે તેને બિન પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ કહેવાય. ક્લિયર? હવેનો પ્રશ્ન આપણો બહુ મહત્વનો આવે કે કયા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ હશે. આવું જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ઇનિશિયલી એવો ખ્યાલ આવ્યો કે જે પદાર્થને તેના પ્રતિબિંબ સ્વરૂપ ઉપર અધ્યારોપિત કરી શકાતો નથી એવા જે પદાર્થો છે, એટલે કે જે પદાર્થનું બંધારણ કયું 3D ત્રિપરિમાણીય બંધારણ જે હોય અને એને એના પ્રતિબિંબ સ્વરૂપ ઉપર અધ્યારોપિત ન કરી શકાતું હોય, તો આવા પદાર્થો જે છે એ કેવા હશે, તો કે પ્રકાશ ક્રિયાશીલ હશે. હવે અગેન બીજો પ્રશ્ન એમ આવે કે કયા પદાર્થો, આપણને સરળ રીતે સમજવું હોય તો કે કેવા પદાર્થો છે એ આમાં એના જે પ્રતિબિંબ સ્વરૂપ ઉપર અધ્યારોપિત નહીં કરી શકાય, અથવા તો હજુ વધારે એમાં લઈએ તો એની અંદર એનું પ્રતિબિંબ સ્વરૂપ જે હશે, પદાર્થ અને એનું પ્રતિબિંબ સ્વરૂપ એને એકબીજા ઉપર ગોઠવી ન શકાતા હોય. કયા પદાર્થોને નહીં ગોઠવી શકાય, તો હવે આપણે બહુ ડિટેલમાં ન જઈએ તો એમ કહેવાય કે જે કાર્બન ની ચારેય સંયોજકતા એટલે કે ચારે ચાર બંધ જુદા જુદા પરમાણુ કે સમૂહોથી પૂર્ણ થતી હોય તે કેવો ગુણધર્મ ધરાવે છે, કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. તો તેવા કાર્બનને કિરાલ કાર્બન કહે છે. અને આવા જે પદાર્થો છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. કિરાલિટીનો ગુણધર્મ એટલે કોઈ પદાર્થને એના પ્રતિબિંબ સ્વરૂપ ઉપર અધ્યારોપિત ન કરી શકાતું હોય, કરી શકાતું હોય નહીં, ન કરી શકાતું હોય તો એ કિરાલિટીનો ગુણધર્મ છે. તો એ પદાર્થ કેવો હોય, પ્રકાશ ક્રિયાશીલ હોય. જો માત્ર એક જ કિરાલ કાર્બન આવેલો હોય તો એ પદાર્થ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય. એ પદાર્થ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય. ક્લિયર છે? તો આટલી મેટર જે છે એ આપણે પહેલા આપણા માઇન્ડની અંદર સેટ કરેલી હોય તો આગળ આપણને મુશ્કેલી ન પડે. હવે આપણે આગળ વાત કરીએ તો આવા કિરાલ કાર્બન છે. ઘણી વખત તમારા પ્રશ્નની અંદર એ રીતે પ્રશ્ન આવતો હોય છે કે આપેલા બંધારણમાં કિરાલ કાર્બનની સંખ્યા જણાવો. તો જો આ પ્રકારનો પ્રશ્ન આવે
अथवा कायरल सेंटर जणावो। कायरल सेंटर एटले जे परमाणुनी चारेय संयोजकता जुदा जुदा परमाणु के परमाणुओना समूह वडे पूर्ण थती होय तो ए कायरल सेंटर धरावे छे एम कहेवाय। तो अहींया आगळ दाखला तरीके लईए तो सौथी पहेलुं उदाहरण आपणे सरळ लई लईए कि एक बाजू H होय, CH3 होय, Cl होय अने Br होय। तो आ जे छे केवुं थई गयुं कायरल सेंटर अने किराल कार्बन। बराबर, चारे चार समूह जुदा जुदा छे। बराबर, आज प्रकारनुं एक बंधारण लई अने आम लई लो। थाय छे कायरल सेंटर के नहीं छे? अहींया C2H5 आखो समूह छे, CH3 Br चार जुदा जुदा होय तो कायरल सेंटर। ओके, चक्रीय बंधारण लईए। दाखला तरीके अहींया तमने एक आपेलुं छे ए हवे जोईए के अहींया डबल बॉन्ड छे अने अहींया आगळ मिथाइल एम लखेलुं छे। Me એટલે મિથાઇલ, CH3 એમ સમજવાનું। બરાબર, હું CH3 જ લખી નાખું। It's not me, it's મિથાઇલ। આ જે કાર્બન છે એમાં હજુ એક શું હોય? H। તો તમારે ચક્રીય બંધારણના કાર્બનમાં એવું કરવાનું કે એની બંને બાજુએ समूह जुदा जुदा आवता होय एटले के आ कार्बन छे तो आ बाजू कयो आव्यो CH2 आमे जोवानुं अने आम जोवानुं अने आ बाजू CH डबल बॉन्ड CH एम आव्युं एटले के चारे चार समूह केवा थई गया जुदा जुदा। क्लॉकवाइज एंटी क्लॉकवाइज तमे जोता जाओ अने चारेय समूह जुदा होय आ कार्बन साथे जोडायेला क्रममां अलग पड़वा जोईए। तो आ CH2 छे, अहींया CH छे एटले जुदा ज थई गया। तो 1 2 3 અને 4 जुदा जुदा समूह छे तो आ केवो थयो किराल कार्बन थयो। तो चक्रीय बंधारण में पण आपने ए ख्याल आवे। तो अहींया एक किराल कार्बन अने एक कायरल सेंटर छे। आज प्रकारे ओके, एक बीजी महत्वनी वात कि आ प्रकारना चारे चार संयोजकता एटले शुं थयुं के सिंगल बॉन्डेड होय बधा, द्विबंध वाळा हशे नहीं के त्रिबंध वाळा आवशे नहीं। बराबर, एमां विशिष्ट केस जे हशे ए आपणे पछी लेशुं क्रममां जे। त्यार पछी चक्रीय बंधारण बेन्जीन रिंग साथे Cl અને Br जोड़ायेला छे अने एनी साथे बे बेन्जीन रिंग जोड़ायेली छे अने एनी साथे एक नाइट्रोजन के जेमां इथाइल અને मिथाइल पण छे। आम छे बराबर। अहींया तमारे Me लखेलुं छे, त्यां मिथाइल छे। तो आ दरेक जग्याए एक हाइड्रोजन पण खरो। तो आ जे कार्बन छे ए किराल कार्बन थयो कारण के आ बाजू बेन्जीन रिंग वाळो CH आवशे, आ बाजू जे आवशे ए CH खरो पण आ sp2 कार्बन छे, आ sp3 कार्बन छे। अहींया आगळ पण H आवशे। आ जे कार्बन छे ए पण किराल कार्बन थयो। आ कार्बन पण किराल कार्बन थयो कारण के आ बाजू CHOH आवशे, आ बाजू CH, आ बाजू CHCl, अहींया CHF એટલે એ રીતે પણ એ અલગ છે। એવું જ અહીંયા પણ થશે, આ અહીંયા H તો હશે જ એટલે આ પણ કેવો થાય કિરાલ કાર્બન। આ કાર્બન પણ કેવો છે કિરાલ, અહીંયા પણ કિરાલ, આ પણ કિરાલ થાય ને। જુઓ ચારે ચાર સમૂહ કેવા હોવા જોઈએ આસપાસમાં જુદા જુદા। એટલે અહીંયા આગળ પણ આ પણ કિરાલ થશે, બરાબર।
અને આ નાઇટ્રોજન પણ કાયરલ સેન્ટર થશે આ રીતે, કારણ કે આ જે છે એ શું છે, CH2CH3 ઇથાઇલ છે અને આ CH3 છે ને એક તો આવું રિંગ વાળું છે. તો કાયરલ સેન્ટર ટોટલ 9 થઈ ગયા. CC એટલે કાયરલ સેન્ટર, કિરાલ કેન્દ્રો. એક અહીંયા એકને લાસ્ટમાં રાખીએ, અહીંથી ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9. તો કાયરલ સેન્ટર 9, પણ જો કિરાલ કાર્બન કહેવામાં આવે, કિરાલ કાર્બન, કાયરલ કાર્બન તો 8 જ થાય, કારણ કે આ તો નાઇટ્રોજન છે. ક્લિયર? નાઇટ્રોજન જો આ પ્રકારના ભારે ચક્રીય બંધારણો સાથે નાઇટ્રોજન જોડાયેલો હશે તો એના ઇલેક્ટ્રોન યુગ્મનું ફ્લિપિંગ નથી થતું, તો એ કિરાલિટી દર્શાવશે. પણ જો સામાન્ય લેવામાં આવે, સામાન્ય એટલે કેવો કે અહીંયા N બોન્ડ H બોન્ડ CH3 બોન્ડ C2H5 અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ ઇલેક્ટ્રોન યુગ્મને પણ એક સમૂહ તરીકે જોવામાં આવે છે. તો અહીંયા આ જુદા જુદા 4 સમૂહ થયા, પણ આ નાઇટ્રોજન કિરાલિટી દર્શાવતું નથી. કારણ એટલું જ કે આ નાઇટ્રોજનનું આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું શું થાય, ફ્લિપિંગ થાય છે. અને એ ફ્લિપિંગને કારણે અડધા જો ડી પ્રકારના ગણો, સ્મોલ ડી પ્રકારના, તો અડધા સ્મોલ એલ પ્રકારના એમ બંધારણો મળે એક જ બંધારણમાંથી. એટલે કે પરિણામી કોણાવર્તન કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય. અને આ એટલું ફાસ્ટ, એટલું રેપિડલી એમાં ફેરફાર થાય છે કે એ બંને શું થશે, તો કે એને અલગ પાડી શકાતા નથી. જે જનરલી આપણે સ્મોલ ડી અને સ્મોલ એલ પ્રકારના સમઘટકોનું અલગીકરણ કરી શકીએ ચોક્કસ પદ્ધતિથી, પણ એવું નાઇટ્રોજન વાળા સમૂહમાં થતું નથી. પણ જો નાઇટ્રોજન ચક્રીય બંધારણમાં આવતો હોય અથવા તો ચક્રીય બંધારણ આવું હેવી હોય કે જેમાં આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મનું ફ્લિપિંગ થતું હોય પણ સામે છેડે આ સમૂહે એનું સ્થાન બદલવું પડે, એ શક્ય ન બનતું હોય, ત્યારે આવો જે બંધારણ છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. બરાબર? તો આ ક્યારે દર્શાવે અને ક્યારે ન દર્શાવે બંને વાત મેં તમને કરી. બરાબર? જે અણુને 2 સરખા ભાગમાં વહેંચી શકાતા નથી તો એ કિરાલિટી, જો અણુના બંધારણને તેના પ્રતિબિંબિત બંધારણ પર અધ્યારોપિત ન કરી શકાય તો તેને કિરાલ કહે છે. તો કિરાલિટી જે છે એ શું કહેવાય, તો કે પ્રકાશ ક્રિયાશીલતા માટેની આવશ્યક શરત છે અને જરૂરી શરત છે. ઓકે, હવે જરા ડબલ બોન્ડ વાળા સંયોજનો, આમ તો આપણે એવું કહ્યું કે એ શું થાય, તો કે એ ન દર્શાવે. બરાબર? પણ એમાં એક જ કાર્બન ઉપર દ્વિબંધ આવેલા હોય, 2 કે 2 કરતાં વધુ, તો એ સ્થિતિમાં બેકી સંખ્યાના ક્યુમ્યુલિન અને એકી સંખ્યાના, એને ક્યુમ્યુલિન કહેવાય. એટલે કે પહેલી વાત તો એ આપણે સમજીએ કે આમ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C, તો આ જે કાર્બન છે એની બંને બાજુ શું આવે છે, દ્વિબંધ આવે છે. તો આવું જે બંધારણ છે એ શું કહેવાય, ક્યુમ્યુલિન કહેવાય. અને એમાં છેડા ઉપરના જે કાર્બન છે એની પાસે 2 જુદા સમૂહ હોવા જોઈએ, H અને CH3. બરાબર? તો આ જે કાર્બન છે એનું ત્રિપરિમાણીય બંધારણ લઈએ ત્યારે આવું આવશે, આમ થશે, H અને CH3 આમ થશે. ઓકે, તો આ જે છે એ એનું શું થયું, ત્રિપરિમાણીય બંધારણ થયું. આ જે કાર્બન છે એની બંને બાજુના જે દ્વિબંધ છે એ એકબીજાને લંબ રૂપે હોય. હલો, મેં શું કહ્યું, આ બંને બાજુના જે દ્વિબંધ પાઈ બંધ છે એ પાઈ બંધ એકબીજાને લંબ રૂપે હોય અને એના લીધે એની સાથે જોડાયેલા સમૂહ જુદા જુદા સમતલમાં હોય. એટલે એના કોઈ પણ પ્રકારે તમે 2 ભાગ કરો તો પણ તેમને એકબીજામાં અધ્યારોપિત કરી શકાતા નથી.
કિરાલિટી માટેનું એક મૂળભૂત રીતે એ રીતે જોવાનું હોય છે કે એને કોઈ પણ એના સમતલના કોઈ પણ પ્રકારે બે ભાગ કરો તો એવા કોઈ બે ભાગ જો એમાં કોઈ પણ રીતે તમે એને એકબીજા ઉપર ગોઠવી શકતા હો તો એ કિરાલિટી ધરાવતો નથી એમ કહેવાય, એટલે કે એ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. પણ જો એને એકબીજા ઉપર ગોઠવી ન શકાતા હોય તો એ કિરાલિટી ધરાવે છે એમ કહેવાય, એને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. આ બંધારણમાં શું થશે તો કે આ જે કાર્બન છે એ બંને, તો કે આ જે કાર્બન છે એ કયું સંકરણ દર્શાવે? sp2. આ sp2 અને આ જે છે એ કાર્બન sp સંકરણ દર્શાવે. એટલે કે આ કાર્બન પાસે હવે ધારો કે સિગ્મા બંધ બનાવવામાં s અને pz વાળી કક્ષકો વપરાણી, તો આ sp સંકરણ એ આ બાજુ py સાથે પાઈ બંધ, તો sp2 સંકરણ એટલે આની ધારો કે py, તો py અને py વચ્ચેનું સંમિશ્રણથી અહીંયા પાઈ બંધ બને છે. તો આ બાજુના કાર્બન સાથે એને પાઈ બંધ બનાવવો હોય તો px અને px થી જ બને. આ ખ્યાલ આવે? pz એ કયો બંધ બનાવ્યો? સિગ્મા, એને સંકરણમાં ભાગ લીધો. px અને py એવી કક્ષકો હતી જેને સંકરણમાં ભાગ લીધો નહોતો. પાઈ બંધ કઈ કક્ષકો બનાવે? સંકરણમાં ભાગ લીધા વિનાની બાકી રહેલી કક્ષકો પાઈ બંધ બનાવે સંમિશ્રિત થઈને. તો આ py અને py વચ્ચેના સંમિશ્રણથી પાઈ બંધ બનશે આ બે કાર્બન વચ્ચે. તો આ જે પાઈ બંધ હોય એ આ બાજુના કાર્બન સાથે px અને px વચ્ચેના સંમિશ્રણથી પાઈ બંધ બનાવશે. આમ px અને px વચ્ચેના સંમિશ્રણથી પાઈ બંધ બનશે. તો આ બંને પાઈ બંધ કેવા હશે? px અને py એકબીજા સાથે લંબ રૂપે હોય, px ને py, બરાબર? આમ લઈ લો તો આ રીતે, બરાબર? આમ શું હશે? લંબ રૂપે હશે. અને લંબ રૂપે હશે તો એ શું થશે? એના સમતલ કેવા હશે? જુદા. એટલે આ બંને, આ કાર્બનની આ બે સમૂહો અને આ બે સમૂહો એ કેમ આવશે? તો કે ધારો કે આ જે કાર્બન છે એના બે સમૂહો આમ આવતા હશે આ રીતે, પછી ડબલ બોન્ડ વાળો કાર્બન, પછી પાછો ડબલ બોન્ડ, પછી છેડા ઉપરનો જે કાર્બન હશે એમાં સમૂહો બે આવશે. એ કેવા આવશે? આમ આવશે. તો હવે તમે કોઈ પણ પ્રકારે તમે એના બે ભાગ કરો તો બે સરખા ભાગ ન થાય જેને એકબીજા ઉપર ગોઠવી શકાય. એટલે બેકી ક્યુમ્યુલિન બહુ સ્પષ્ટપણે યાદ રાખો, બેકી સંખ્યાના ક્યુમ્યુલિન માં જો છેડા પરના કાર્બન પર બે જુદા જુદા સમૂહ હોય, એટલે કે એક કાર્બન ઉપર બે સમૂહ કેવા જોઈએ? જુદા. તો તે કિરાલિટી દર્શાવે પ્રકાશ ક્રિયાશીલ થાય. કેવા થશે? પ્રકાશ ક્રિયાશીલ થશે. બરાબર છે? આટલું જો ક્લિયર હોય. બેકી સંખ્યાના ક્યુમ્યુલિન એટલે એકી સંખ્યાના ક્યુમ્યુલિન હશે. એકી સંખ્યાના ક્યુમ્યુલિન એટલે 3, 5, 7. હવે એક એકી સંખ્યાનું ક્યુમ્યુલિન પણ તમને બતાવી દઉં કે ધારો કે અહીંયા આગળ હજુ એક શું આવે? ડબલ બોન્ડ આવે. ફરીથી અહીંયા ડબલ બોન્ડ આવે, CH, તો ભલે એક કાર્બન ઉપર બે જુદા સમૂહ છે પણ હવે આ કેટલા થઈ ગયા? પાઈ બંધ 3 થઈ ગયા. હવે જુઓ તો આ py આ બે કાર્બન કાર્બન વચ્ચે કયો આવશે? px. તો આ બે કાર્બન કાર્બન વચ્ચે કયું આવે? py જ થાય, બરાબર? કારણ કે આ જે કાર્બન છે એ કયો સંકરણ ધરાવતો હોય? sp. તો જેમ આમાં py પછી px, તો px પછી કયું આવે? py. તો આ અને આ સરખું થઈ ગયું.
તો એની સાથે જોડાયેલા સમૂહોની ગોઠવણી પણ જેવી આ કાર્બનમાં થતી હશે એ જ પ્રકારે આ કાર્બનમાં થાય. અને તો શું થશે? એટલે તમને એવું કહી શકાય કે આ બાજુના છેડા ઉપરનો કાર્બન છે એના બે સમૂહો CH3 અને H આ રીતે આવતા હોય તો પછી આ એક કાર્બન અહીંયા, પછી અહીંયા આગળ ડબલ બોન્ડ વાળો કાર્બન, પછી ડબલ બોન્ડ વાળો કાર્બન 2 અને પછી જે ડબલ બોન્ડ વાળો કાર્બન આવશે ત્રીજો 1 2 3 અને ચોથો, તો એ ચોથા કાર્બન ઉપર જે બે સમૂહ આવશે એ આમ આવશે. તો આ બાજુ પણ આમ આવ્યા, આ બાજુ પણ આમ આવ્યા. શું થશે? તો કે આ રીતે આમ બે સરખા ભાગ કરી નાખો. H ના બે ટુકડા થઈ જાય આડા ને CH3 ના બે ટુકડા થઈ જાય, તો બે સમાન ભાગમાં વહેંચાઈ જશે કે જે બે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય. અને જો બે સમૂહો બે સરખા ભાગ થતા હોય જેમને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા હોય તો એ કિરાલિટી ન દર્શાવે, પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. ક્લિયર છે હવે? બરાબર. તો એકી સંખ્યાના ક્યુમ્યુલિન પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, બેકી સંખ્યાના ક્યુમ્યુલિન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. નેક્સ્ટ જોઈએ, આના જેવું જ છે. આ રીતે જો બે ફિનાઇલ રિંગ, પણ ડાયફિનાઇલ રિંગની સાથે એક બહુ મહત્વની વિગત આપણે કહીએ છીએ કે આ ડાયફિનાઇલ કેવા હોવા જોઈએ. આ તો સિંગલ બોન્ડ છે ને સિંગલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ હોય તો એનું ફ્રી રોટેશન એટલે કે મુક્ત પરિભ્રમણ થતું હોય. મુક્ત પરિભ્રમણ થતું હોય તો આ બંધારણો પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, કારણ કે એના બે સરખા ભાગ થઈ શકે, બે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકે. વાત પૂરી. પણ જો આવા ડાયફિનાઇલ બંધારણો એ એના ઓર્થોડેશ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ હોય, ટેટ્રા વિસ્થાપિત સબસ્ટિટ્યુટેડ એટલે શું? તો કે એના ઓર્થો સ્થાન અને ઓર્થોડેશ સ્થાન ઉપર કોઈ બલ્કી ગ્રુપ મોટા કદના સમૂહો આવેલા હોય અને એક બંધારણમાં બે જુદા જુદા સમૂહ હોય. એટલે દાખલા તરીકે અહીંયા હું આમ COOH લખું, અહીંયા NO2 લખું. હવે હું અહીંયા NO2 લખું, COOH લખું, એનાથી બહુ ફરક નથી પડતો કાંઈ. બરાબર. હવે અહીંયા ધારો કે NO2 બતાવ્યું છે અને અહીંયા COOH બતાવ્યું છે, પણ હું અહીંયા COOH ને અહીંયા NO2 લખું તોય કોઈ વાંધો નથી. એક ફિનાઇલ રિંગમાં બે સમૂહ કેવા હોવા જોઈએ? જુદા જુદા અને બલ્કી ગ્રુપ હોવા જોઈએ, એટલે કે મોટું કદ ધરાવતા સમૂહો હોવા જોઈએ. તો જો આવા મોટું કદ ધરાવતા સમૂહો આવે તો તમને તરત થાય કે સાહેબ હજી હમણાં તો તમે એમ કહ્યું કે બે ફિનાઇલ રિંગ વચ્ચે સિગ્મા બંધ છે, સિંગલ બોન્ડ છે, સિંગલ બોન્ડમાં મુક્ત પરિભ્રમણ થાય ને મુક્ત પરિભ્રમણ થાય તો એ તો એકબીજા ઉપર ગોઠવી શકાય. એટલે તમને મેં સ્પષ્ટતા કરી કે કેવા ટેટ્રા વિસ્થાપિત. બરાબર. એના કરતા ઓછા વિસ્થાપિત સમૂહો હોય એ બધા પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે, એમ આખું વિચિન સ્વીકાર લેવાનું. બરાબર. તો ટેટ્રા વિસ્થાપિત હોવા જોઈએ, વિસ્થાપિત સમૂહો મોટું કદ ધરાવતા હોવા જોઈએ. તો શું થાય મોટું કદ ધરાવતા સમૂહો? તો કે આ સમૂહો જ્યારે એકબીજાની સામે આવે, એટલે ધારો કે આપણે એક ફિનાઇલ રિંગ લઈએ કે જેમાં આ રીતે કોઈ, હવે ફિનાઇલ રિંગ તો સમતલીય છે એ તો હવે બધાને ખબર જ છે કે બેન્ઝીન રિંગ જે હશે એમાં બધા જ કાર્બન sp2 સંકરણ ધરાવે છે. તો બેન્ઝીન રિંગ કેવી થઈ? સમતલીય બંધારણ ધરાવે છે. અને સમતલીય બંધારણ હોય અને એમાં બે સમૂહો આમ આવેલા હોય. બીજું એક બેન્ઝીનનું બંધારણ છે જેમાં સમતલીય બંધારણ છે ને એમાં સમૂહો આમ આવે તો આમ સામસામા થઈ જાય, અને સામસામા થઈ જાય સમૂહો તો આ બંને વચ્ચે શું થાય? હલો, અપાકર્ષણ. આ બંને વચ્ચે પણ અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ થાય તો બંધારણ આ અપાકર્ષણને ઘટાડવા માટે
બંને બેન્ઝીન રિંગ એ એકબીજાને આમ લંબ રૂપે ગોઠવાય, એક આમ સમતલમાં છે તો એક આમ છે. એટલે શું થયું તો કે આ બેન્ઝીન રિંગનો એક સમૂહ આ બાજુ હશે, બીજો આ બાજુ હશે. તો આમ જે હશે એનો એક સમૂહ આમ નીચેની બાજુ આવશે, એક ઉપરની બાજુ આવશે. આમ થાય ને, જો આ બાજુનો બેન્ઝીન હશે ને એમાં આમ આવશે સમૂહો બે, એક COOH એક NO2 આમ આવશે. અને આ બાજુનો જે બેન્ઝીન છે એમાં એક COOH આમ આવશે તો એક NO2 જે છે એ આમ આવશે. એટલે આમ ખ્યાલ આવ્યો, એકમાં ઉપર આમ. એટલે સમૂહો એકબીજાથી દૂર થયા, એટલે કે ગોઠવણી એકબીજાને લંબ રૂપે, બંને બેન્ઝીન બંધારણો સમતલીય છે પણ એકબીજાને લંબ રૂપે ગોઠવાશે, જેથી અપાકર્ષણ ઘટાડી શકાય. હવે આ બે એકબીજાને લંબ રૂપે ગોઠવાઈ જાય તો એના તમે ગમે એમ કરીને બે ભાગ કરો તો પણ એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી. તમે આને આમ રાખ્યા પછી તમે આમ ભાગ કરો, આમ ભાગ કરો, તમને જેમ ફાવે એમ ભાગ કરો, એ બે સમૂહો જે છે આખું બંધારણ ટૂંકમાં એ એકબીજા ઉપર ગોઠવી શકાતું નથી. માટે આવા જે બંધારણો છે એ કેવા થશે? પ્રકાશ ક્રિયાશીલ થાય. પ્રકાશ ક્રિયાશીલ. ક્લિયર છે? પ્રકાશ ક્રિયા. એમાં કાયરલ કાર્બન નથી, કિરાલ કાર્બન નથી. આમાં કાયરલ સેન્ટર તમે કહી શકો. ક્યાં? આ જ્યાં એકબીજાને લંબ રૂપે હોય એનું એક સેન્ટર તમે મૂકી દો તો એને તમે કાયરલ સેન્ટર કહી શકો. એમાં કિરાલ કાર્બન આવતો નથી. ક્લિયર છે? તો આ ડાયફિનાઇલ રિંગની અંદર એમાં પ્રકાશ ક્રિયાશીલતા જે છે એને આ રીતે સમજાવી શકાય. હવે બહુ ઇમ્પોર્ટન્ટ ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા, કે જેમાં તમને વારંવાર ભૂલાઈ જાય છે અથવા તો મુશ્કેલી પડ્યા કરે છે, આપણે એને બરાબર સમજી લઈએ. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા. તો આની અંદર કાર્બન અને આ રીતે H COOH CH3 અને OH આમ જોડાયેલું હોય તો આ એક રીતે ત્રિપરિમાણીય બંધારણ દર્શાવે છે, જેમાં આવો જે બંધ દર્શાવેલો છે આને વેજ બોન્ડ કહેવાય અને આ જે છે તેને ડેશ બોન્ડ કહેવાય. ડેશ બોન્ડ એ પરમાણુ કે સમૂહ કાગળના તલની પાછળના ભાગમાં છે. એટલે સમજો કે આ બોર્ડ જે છે એ બોર્ડને તમે એક સમતલ સમજી લ્યો તો આ H ક્યાં આવ્યો? આના પાછળના ભાગમાં. એટલે અહીંયા આગળ ધારો કે આ રીતે હું મારો આ હાથ જે છે એ કાગળનું તલ થયું તો આ H જે છે એ આમ પાછળના ભાગમાં આવ્યો અને આ OH વેજ બોન્ડ છે એ ક્યાં આવ્યો? તો કે એ સમતલના આગળના ભાગમાં આવ્યો. એટલે આમ થયો. તો આ ક્યાં આવ્યો? તમારી સામે. આ ક્યાં આવ્યો? પાછળના ભાગમાં. બરાબર? તો આવી રીતે અને એક આમ ઉપર અને એક નીચે એમ સમૂહ આવશે. તો એ રીતે ચાર સમૂહો જોડાયેલા હોય તો જેમાં એક વેજ બોન્ડથી દર્શાવ્યો ક્યાં? કાગળની તલના આગળના ભાગમાં. ડેશ બોન્ડથી બતાવ્યો ક્યાં? કાગળના તલની પાછળના ભાગમાં. તો આ રીતે જે ગોઠવણી છે એ ત્રિપરિમાણીય બંધારણ છે. પણ આ ત્રિપરિમાણીય બંધારણને આપણે એવી કોઈ પદ્ધતિ ખરી કે જેની મદદથી આપણે એને સરળ રીતે દર્શાવી શકીએ અથવા તો લખી શકીએ એમ. તો એ જે દર્શાવવાની પદ્ધતિ છે એને કહેવાય ફિશર ફોર્મ્યુલા. શું કહેશું એને? ફિશર ફોર્મ્યુલા. ફિશર ફોર્મ્યુલામાં આ રીતે જે દર્શાવ્યું હોય તો આમાં એક જ કિરાલ કાર્બન છે. તો અહીંયા આગળ આ જે બંધારણ છે એને ફિશરમાં ફેરવીએ એટલે એક તો આ રીતે તમારે દર્શાવવાનું. એટલે આ વચ્ચેનો જે કાર્બન છે એ કિરાલ કાર્બન છે. એક જમણી બાજુ આવશે, એક ડાબી બાજુ આવશે, ઉપર અને નીચે. ઉપર અને નીચે કયા સમૂહ આવશે? તો કે આ જે દર્શાવ્યા છે વેજ બોન્ડ અને ડેશ બોન્ડ સિવાયના સમૂહો એ આમ આવશે. અહીંયા COOH આવશે, અહીંયા CH3 આવશે
ઓકે, આ વેજ બોન્ડ અને ડેશ બોન્ડ એમાં બહુ મગજ દોડાવ્યા વગર જે જમણી બાજુ છે, હવે આટલો આપણને આઈડિયા આવવો જોઈએ કે આ કાર્બન, આ બે સમૂહો આ જે છે, તો જે જમણી બાજુ કોણ દેખાય છે? આ, અને આ ડાબી બાજુ. આ બંનેને એકબીજાની સાપેક્ષે જુઓ એટલે જમણી ડાબી ખબર પડી જાય. બરાબર? તો આમ અથવા તો આ રીતે તમે આમ લાઈન દોરી દો તોય તમને આઈડિયા આવી જાય કે આ જમણી બાજુ છે ને આ ડાબી બાજુ છે. તો આ ક્યાં આવે? OH આમ આવે અને H આ બાજુ આવે. આમ ગોઠવણી થઈ ગઈ. તો આ જમણી અને ડાબી બાજુ એ પ્રમાણે આને મૂકી શકાય, ગોઠવી શકાય આ રીતે. બીજો એક સામાન્ય નિયમ એવો છે, જેનું ઓક્સિડેશન વધારે થયેલું હોય એવો જે સમૂહ છે એ હંમેશા આ ઊભી લાઈનમાં ઉપરની બાજુ આવશે. જેનું ઓક્સિડેશન ઓછું થયું હોય એ નીચેની બાજુ આવશે. વેજ બોન્ડ અને ડેશ બોન્ડની વાત તો કરી જ દીધી છે આપણે. બરાબર? આટલી જ વિગત જોવાનું છે. જે જમણી બાજુ છે એને જમણી બાજુ લખો, જે ડાબી બાજુ છે એને ડાબી બાજુ લખો. હવે ધારો કે બે કિરાલ કેન્દ્રો છે, બે કિરાલ કાર્બન છે, તો એને આપણે કેવી રીતે લખી શકીએ? દાખલા તરીકે આપણને આ રીતે દર્શાવ્યું છે કે Cl CH3 અને H બોન્ડ Cl H અને CH3 આમ છે. અને આને આપણે ફિશર ફોર્મ્યુલામાં ફેરવો એમ કે ફિશર ફોર્મ્યુલામાં એક્સિયલ ઊભો જે સ્તંભ છે એની અંદર કાર્બન વાળા સમૂહો હોવા જોઈએ ઉપર નીચે. બરાબર? પહેલા આપણે આમાં જે આપ્યું છે એ જ પ્રમાણે એને ફેરવીએ તો આ રીતે આવશે. બે કિરાલ કેન્દ્રો, આ બે કિરાલ કેન્દ્રો થઈ ગયા. બરાબર? ઉપર અને નીચે કોને લખવા? તો કે જે ડેશ બોન્ડ થી દર્શાવેલા હોય એને ઉપર અને નીચે દર્શાવવા. આ રીતે જ્યારે સરળ હોય ત્યારે આપણે આવું કરશું. આમ આવી ગયું. બરાબર? પછી આ જમણી બાજુ છે એને અહીંયા લખો, આ ડાબી બાજુ છે એને આ બાજુ લખો. સેમ વસ્તુ અહીંયા થશે અને એ આમ થશે. બરાબર? પણ આપણે કહ્યું એમ કે એમાં CH3 કાર્બન વાળા સમૂહ એ ઉપર અને નીચે હોવા જોઈએ. તો શું કરવાનું? તો કે આ સમૂહની તમે ફેરબદલી એક જ કિરાલ કાર્બન ઉપર રહીને કરી શકો. ક્યાં? એક જ કિરાલ કાર્બન. એટલે આ કિરાલ કેન્દ્ર હોય તો આ સમૂહ અહીંયા નો આવે કે આ અહીંયા નો આવે કે આ બાજુ નો આવે, એમ નો બદલાય. આ બેને ચેન્જ કરી શકો, આ બેને ચેન્જ કરી શકો કે આ બેને ચેન્જ કરી શકો, આવું થઈ શકે. તો કે આપણે આ CH3 ક્યાં જોઈએ છે? અહીંયા. હવે જો તમારે વિન્યાસ ન બદલાય એટલે RS વિન્યાસ ન બદલાય એવી રીતે ફેરફાર કરવો હોય તો હંમેશા બે વખત ફેરબદલ કરવી પડે. કેટલી? બે વખત. તો ધારો કે હું પહેલી વખત ફેરબદલ કરવામાં તો CH3 અહીંયા આવે, H અહીંયા આવે, આમ ચેન્જ થયું. બરાબર? આ CH3 આ બાજુ જશે ને H ક્યાં આવશે? અહીંયા આવશે. Cl એઝ ઇટ ઇઝ રહેવા દઉં હું હમણાં. એવું જ આમાં ફેરફાર કરી નાખું. આ H ક્યાં આવશે? અહીંયા. અને આ CH3 ક્યાં આવશે? તો શું થશે? અહીંયા CH3, અહીંયા H અને અહીંયા Cl. પણ આપણે શું કહ્યું? વિન્યાસ ન બદલાય એટલા માટે બે વખત ફેરફાર જરૂરી છે. એટલે હું આનો જો હજુ એક વખત ફેરફાર કરું તો આ જે છે એનો અગેન હું ફરી વખત ફેરફાર કરું તો CH3 તો મારે જોઈતા જ હતા. તો હવે બીજો ફેરફાર કયો બાકી રહ્યો? આ જ એક્સચેન્જ બાકી રહ્યું, H અને Cl. અહીંયા આ જ એક્સચેન્જ બાકી રહ્યું, ફેરબદલ. તો આને ફેરબદલ કરીએ તો અહીંયા આગળ CH3 એઝ ઇટ ઇઝ, અહીંયા CH3 એઝ ઇટ ઇઝ, H અને Cl એટલે અહીંયા H, અહીંયા Cl. આ Cl અને H, H અને Cl આમ થઈ ગયું. બરાબર? તો આ તમારો ફિશર ફોર્મ્યુલામાં રૂપાંતરણ થઈ ગયું. ક્યારે? બે કિરાલ કેન્દ્ર હોય તો.
વિશિષ્ટ સંજોગોમાં કેટલીક વખત એવું બને છે કે બંધારણને જોઈએ અને આપણને ખબર જ ન પડે કે ચાલો હવે આમાં કેવી રીતે આપણે એને ફિશર ફોર્મ્યુલામાં ફેરવવું. એનો એક સરળ રસ્તો શું, તો કે આ બંને જે કાર્બન હોય એ કાર્બનના વિન્યાસ RS આપણે હમણાં શીખીશું. તો એ RS વિન્યાસ છે એ અહીંયા જોઈ લેવાના અને RS વિન્યાસ મળી જાય પછી એ જ પ્રમાણેના RS વિન્યાસ પ્રમાણે ફિશર દોરી નાખવાનું, કારણ કે વિન્યાસ બદલાવો ન જોઈએ એ તો અમે આપણી જરૂરી શરત છે. તો એના ઉપરથી પણ આપણે આવું બંધારણ જે છે એને દોરી શકીશું. બરાબર, આગળ જોઈએ આપણે. નીચેના દરેક બંધારણોને ફિશર બંધારણમાં રૂપાંતરિત કરો. તો એની અંદર NH2 H CHO અને CH3 આમ હોય. તો આને આપણે આ રીતે ગોઠવીએ. ઉપર શું આવશે? CHO. અહીંયા શું આવશે? CH3. બરાબર. વેજ બોન્ડ અને ડેશ બોન્ડ સિવાયના જે બે બંધારણ છે એમાં ઉપર લખ્યું છે એને ઉપર ને નીચે લખ્યું છે એને નીચે. ઓકે, શું ફેરફાર રહ્યો બાકી? આ બેને ગોઠવવાના છે. આ H કઈ બાજુ આવ્યો? જમણી બાજુ. આ NH2 કઈ બાજુ આવ્યો? ડાબી બાજુ. થઈ ગયું ફિશર. ફિશર બંધારણમાં રૂપાંતરિત કરો એમ આપણને કહેલું છે. તો આ પ્રકારે ફેરફાર થશે. બીજું આવું એક ઉદાહરણ આપણને આપેલું છે, એમાં આપણે જોઈ લઈએ. તો આવા ઉદાહરણ વધારે એટલે લીધા છે કે આમાં મુશ્કેલી વધારે લાગતી હોય છે. આ રીતે આવશે C બોન્ડ C અને H CH3 Br CH3 મિથાઇલ ME લખ્યું છે ત્યાં મેં CH3 લખ્યું છે. Br અને H. આવડશે? શું કરી નાખશો? આ રીતે ઉપર અને નીચે આ ડેશ બોન્ડ વાળા આ રીતે. બરાબર. Br જમણી બાજુ આવ્યું. આ CH3 અહીંયા Br અને અહીંયા. હવે તમને ખબર છે ફેરફાર શું કરવાનો છે. Br અને H ને બદલો, Br અને CH3 ને બદલો. ટૂંકમાં આ 1 to 1 to ફેરફાર છે એ કરો બે વખત ફેરબદલ કરતા. બે વખત ફેરબદલ કરતા. હવે જો હું સમજાવું છું એમાં તમે જોઈ લેજો, હું દોરતો નથી બે વખત. શું કરવાનું? CH3 અને H આ બેને ફેરવો એટલે H અહીંયા આવ્યું CH3 એટલે CH3 ઉપર મૂકી દઉં. અહીંયા શું આવે? H. H અને Br ને બદલી નાખો તો અહીંયા શું આવી ગયું? Br ને અહીંયા H. બે વખત ફેરબદલ કરવાની છે. ઓકે, અહીંયા જુઓ તો આ બેમાં આ CH3 અને H બદલો પહેલા, અથવા આ બે કોઈ પણ બે વખત બદલવાનું છે. CH3 નીચે આવવો જોઈએ. આ CH3 અહીંયા આવી જાય અને H અહીંયા આવે. H અને Br ને બદલી નાખો તો Br આ બાજુ આવી જશે ને H અહીંયા આવી જશે. આમ થઈ ગયું. જો થઈ ગયું ફિશર. ક્લિયર છે હવે? બરાબર. તો આ રીતે આને આપણે ફિશર ફોર્મ્યુલા જે છે એ આ પ્રમાણે દર્શાવી શકીએ. એક આ રીતે દર્શાવેલું છે. Cl છે, H CH3, પછી એક આ બાજુ છે H Cl અને CH3 આમ છે. તો આને આપણે દર્શાવવું હોય
આને જો દર્શાવવું હોય તો કેમ લખાશે? તો કે આને લખવા માટે આ Cl પછી અહીંયા H ઉપર Cl નીચે H બરાબર છે અને બાકીનું જે છે આ અહીંયા H અહીંયા CH3 આ બાજુ CH3 ને આ બાજુ Cl. આને હવે તમે ફરી વખત બદલી નાખો એટલે વાત પૂરી. શું આવશે? CH3 ઉપર આવવું જોઈએ એટલે અહીંયા CH3 તો Cl આ બાજુ આવી ગયું પણ ફેરફાર બે વખત કરવાનો તો Cl ને આ બાજુ ને H ને આ બાજુ એટલે અહીંયા H અને અહીંયા Cl આમ થઈ જાય. આમાં CH3 અને H ને બદલો એટલે અહીંયા CH3 અહીંયા H આ H અને Cl ને બદલી નાખો અહીંયા તો અહીંયા આગળ H આવી ગયો ને અહીંયા Cl. ફિશર ફોર્મ્યુલા બરાબર. તો આ રીતે આવશે ફિશર ફોર્મ્યુલા જે છે એ ચેન્જ એટલા માટે કરવો પડે કે જનરલી આપણે શું કરવું પડે? વિન્યાસ જે છે એ શોધવો પડે. RS વિન્યાસ છે એ ઘણી વખત એમનામ જ તમને ફિશર ફોર્મ્યુલામાં ફેરવો એ પ્રકારનો પ્રશ્ન પણ આવી શકે. બહુ રેર છે કે આવો પ્રશ્ન આવે પણ પોસિબિલિટી કહી શકાય. ત્યાર પછી એક સરસ રીતે પ્રશ્ન આપેલો છે કે જેમાં એઇમ્સ 2008 નો ક્વેશ્ચન છે. 110 નંબરનો પ્રશ્ન આપણા મોડ્યુલમાં. નીચેનામાંથી કયું બંધારણ પ્રકાશ ક્રિયાશીલ નથી? પ્રકાશ ક્રિયાશીલ નથી એમ પ્રશ્ન છે. આ જે ક્વેશ્ચન આપેલો છે એની અંદર આપણે આ રીતે વિન્યાસ છે એ નક્કી કરી શકીએ. આમાં આન્સર C આવે છે અને Cમાં જ થોડું કોમ્પ્લિકેશન્સ છે કે આપણને સમજવા મુશ્કેલી પડે છે એટલે મેં ડાયરેક્ટલી C ઉપર હું આવી ગયો છું કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ નથી. પ્રકાશ ક્રિયાશીલ નથી એમ કઈ રીતે નક્કી કરી શકાય? તો કે બે રીતે. જો બંને કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમૂહો સરખા હોય એટલે એમાં મેસો સમઘટક થતો હોય. મેસો સમઘટક એ હવે તમને ખબર હોય કે કોઈ પણ બંધારણના બે સરખા ભાગ થઈ અને એને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા હોય તો આવું જે બંધારણ છે એને શું કહેવાય? મેસો સમઘટક કહેવાય. અને તો એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ન હોય કિરાલ કાર્બન હોવા છતાં. તો બીજી કઈ રીતે સમજી શકાય? તો કે વિન્યાસ RS આવતો હોય, એકનો વિન્યાસ R હોય ને એકનો S હોય. તો જો આવું હોય તો આમાં આપણે ડાયરેક્ટલી જો RS વિન્યાસ સમજી લઈએ તો પણ આપણે કરી શકીએ. કેવી રીતે? તો કે અહીંયા આગળ આ જે કાર્બન છે એ કિરાલ કાર્બન છે તો આ કિરાલ કાર્બન છે. હવે એ કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમૂહનું નંબરિંગ કરવું હોય તો OH એટલે ઓક્સિજન પરમાણુ ક્રમાંક પ્રમાણે જુઓ તો 8 એટલે વિન્યાસ એના નંબરિંગ કરતી વખતે આ પ્રાયોરિટીમાં આવશે. 1 નંબર થયો. 2 નંબર કયો થાય? તો કે 2 નંબરમાં અહીંયા CH3 છે અહીંયા H છે ને આ જે કાર્બન છે એમાં કાર્બન સાથે ઓક્સિજન પણ જોડાયેલો છે, કાર્બન સાથે કાર્બન પણ જોડાયેલો છે એટલે કે આ બે કરતા આને પ્રાયોરિટી પહેલા મળશે. એટલે અહીંયા 2 નંબર લખ્યો છે એ એકચ્યુઅલી આ 1 પછી 2 નંબર આ બાજુનો સમૂહ છે. આ 2 નંબર થયો. CH3 3 થાય તો 1 2 અને 3 અને જ્યારે આવી રીતે વેજ બોન્ડ અને ડેશ બોન્ડ આપેલા હોય અને 1 2 3 આ રીતે આવતું હોય તો 4 નંબર ક્યાં આવવો જોઈએ? પાછળના ભાગમાં. તો જો 4 નંબર પાછળના ભાગમાં હોય તો એનો જે વિન્યાસ થતો હોય એ જ એનો વિન્યાસ થાય. એટલે કે અહીંયા આગળ કયું થયું? આમ ક્લોકવાઇઝ આવ્યું. એટલે કેવો વિન્યાસ કહેવાય? આપણે કેવો કહીએ વિન્યાસ એને? R. તો આનો વિન્યાસ છે એ R થશે. પણ જો 4 નંબર આ કયું થાય? હાઇડ્રોજન 4 નંબર એ પાછળના ભાગમાં ન આવેલો હોય તો જે વિન્યાસ થતો હોય તેનાથી ઉલટો વિન્યાસ થાય. એટલે કે અહીંયા આગળ જુઓ તો આ OH 1 નંબર, આ બાજુનો આ જે કંઈ સમૂહ છે એ 2 નંબર એટલે અહીંયા 2 બતાવ્યું ને આ 3 એટલે અગેન આવે છે તો ક્લોકવાઇઝ જ. હવે કયું? ક્લોકવાઇઝ. પણ 4 નંબર ક્યાં છે? તો કે પાછળની બાજુ નથી. પાછળની બાજુ ન હોય તો વિન્યાસ બદલાઈ જાય એટલે આનો વિન્યાસ કયો થાય? S. એટલે 1 નો વિન્યાસ R, 1 નો વિન્યાસ S. સમૂહો જુઓ OH OH H H CH3 CH3
એનો અર્થ કે બંને કિરાલ કાર્બન સાથે જોડાયેલા જુદા જુદા સમૂહો સરખા છે, તો એ સ્થિતિમાં RS વિન્યાસ હોય તો એ RS વિન્યાસને કારણે એ બંધારણ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. એટલે આવું બંધારણ જે છે એ મેસો સમઘટક હોય. શું હોય? મેસો સમઘટક. એટલે કે અહીંયા આગળ CH3 આમ જો દર્શાવીએ તો OH H OH CH3 અને H આમ. એટલે આ જે છે એ કેવું થઈ ગયું? બે સરખા ભાગ થઈ ગયા, મેસો બંધારણ થયું. એટલે એક વસ્તુ. બીજું તમે વિન્યાસ આમાં હવે જોઈ લેજો તો આ 1, આ કયું આવે 2 અને આ 3. આ કયું થાય? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે S, પણ 4 નંબર આડી હરોળમાં છે તો કયું થઈ જાય? R. એટલે આ R થયો. આના માટે લ્યો તો આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબર. 1, 2 અને 3 કયું થયું? ક્લોકવાઇઝ. એટલે R 4 નંબર આડી હરોળમાં છે તો S. એક R થાય છે, એક S થાય છે. એટલે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. ક્લિયર છે? બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ કે આ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. બાકીના બંધારણો તમે જોશો તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે? કેરાલા PMT 2008 નો ક્વેશ્ચન છે. ટર્શરી બ્યુટાઇલ એમાઇન, સેકન્ડરી બ્યુટાઇલ એમાઇન, આઇસોબ્યુટાઇલ એમાઇન, એન બ્યુટાઇલ એમાઇન, નિયોપેન્ટાઇલ એમાઇન. કયો એમાઇન જે છે કે જે શું કહે છે પ્રકાશીય સમઘટકતા ન દર્શાવે? તો 4 ડિગ્રી એમાઇન જે હોય એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે. સોરી, પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. તો 4 ડિગ્રી એમાઇન કયો? 4 ડિગ્રી એમાઇન જે હશે એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે. બરાબર. તો આપણે એ પ્રકારનો જે એમાઇન છે અથવા તો એવો કોઈ બંધારણ કે જેમાં કાર્બન સાથે 4 જુદા જુદા સમૂહ જોડાયેલા હોય તો એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે. ટર્શરી બ્યુટાઇલ એમાઇન. હું બંધારણ બધા દોરતો જાઉં. તો ટર્શરી બ્યુટાઇલ, તો ટર્શરી બ્યુટાઇલ પહેલા તો મને લખતા આવડવું જોઈએ. જુઓ તો આ ટર્શરી બ્યુટાઇલ થયું તૃતીયક 3 ડિગ્રી. તો આ તૃતીયક બ્યુટાઇલ થયો અને એમાં એમાઇન જોડી દો એટલે આ તૃતીયક બ્યુટાઇલ એમાઇન થયો. થશે? નહીં થાય. ઓકે. સેકન્ડરી બ્યુટાઇલ એમાઇન. સેકન્ડરી બ્યુટાઇલ કોને કહેવાય? CH3 CH2 CH3 બોન્ડ. જુઓ તો 1, 2, 3 અને 4 કાર્બન. આ સેકન્ડરી બ્યુટાઇલ થયો. એમાઇન મૂકું તો આઇસોબ્યુટાઇલ એમાઇન. CH3 CH CH3 CH2 આઇસોબ્યુટાઇલ. બધાના બંધારણ આવડતા હશે તો તરત આવડી જશે. આમ તો જવાબ મળી ગયો છે આપણને, તમારા ધ્યાનમાં આવી ગયો હોવો જોઈએ. એન બ્યુટાઇલ. CH3 CH2 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 NH2 એન બ્યુટાઇલ એમાઇન. અને નિયોપેન્ટાઇલ એમાઇન. આ વખતે આમાં E આપેલું છે. નિયોપેન્ટાઇલ. એટલે પહેલા તો હું નિયોપેન્ટાઇલ લખું તો CH3C CH3 CH3 CH2 બોન્ડ. આમ નિયોપેન્ટાઇલ લખતા આવડું જોઈએ. નિયોપેન્ટાઇલ આ થયું. નિયોપેન્ટાઇલ એમાઇન. બોલો કયું બંધારણ છે કે જેમાં કિરાલ કાર્બન હાજર છે? એવો કાર્બન કે જેના ચારેય સમૂહ જુદા જુદા પરમાણુ કે સમૂહોથી જોડાયેલા હોય. દેખાય? એક NH2 છે, એક CH3 છે, એક H છે ને એક ઇથાઇલ છે. બાકી બધામાં જુઓ તમે એવું ક્યાંય બંધારણ મળતું નથી કે જેમાં એક કાર્બન સાથે 2 સમૂહ તો સમાન છે જ તે ઓછામાં ઓછા. બરાબર. તો આ જે છે એ શું થશે? પ્રકાશીય સમઘટકતા દર્શાવે. પ્રકાશ ક્રિયાશીલ છે. ક્લિયર છે? પ્રશ્ન સરસ છે આ, કે જેમાં તમે આવો નવો પ્રશ્ન એ લોકો શું કરે કે આનું આજ ન મૂકે, બીજા કોઈ 4 ઓપ્શન ગોતીને મૂકી નાખે. બરાબર. બંધારણ તમને આવડતા હોય તો બહુ ઈઝી છે, નહીતર થોડુંક અઘરું છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રકાશીય ક્રિયાશીલ પદાર્થોનું પ્રકાશીય
ભ્રમણ શેના ઉપર આધારિત છે? તો પ્રકાશીય ભ્રમણ જે છે, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોનું પ્રકાશીય ભ્રમણ, તો એ પોલારીમીટર ટ્યુબની લંબાઈ, હવે તમને પેલું વિશિષ્ટ પરિભ્રમણનું સૂત્રવાળું યાદ હોય, આલ્ફા અપોનમાં એલ ઇન્ટુ સી છે. એલ એ શું છે? પોલારીમીટર નળીની લંબાઈ, અને સી એ શું છે? એની સાંદ્રતા. તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે શેના ઉપર આધાર રાખે છે. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોનું પ્રકાશીય પરિભ્રમણ એ ટ્યુબની લંબાઈ અને મોલર સાંદ્રતા બંનેના ઉપર આધાર રાખે છે. બરાબર?